નમસ્તે બાળ મિત્રો, સૌ સકુશળ હશો. સૌને સૌપ્રથમ તો દ્વિતીય સત્રની શુભકામનાઓ. આજે દ્વિતીય સત્ર શરૂ થયું છે. એ સત્રને અનુસંધાને પ્રથમ એકમ કસોટી આપણી આવી ગઈ છે ડિસેમ્બરના અંત સમયની અંદર. તો એમાં આજે આપણે બે કસોટીઓ છે 30 અને 31ના રોજ. એક છે ગુજરાતી અને બીજી છે ગણિતની. તો સૌપ્રથમ ગુજરાતીનું જે પ્રશ્નપત્ર અહીંયા આપણી સામે છે તો એને સમજી લઈએ. ફક્ત આ વિડીયોની અંદર આપને પ્રશ્નપત્રની સમજ આપવામાં આવશે અને આ પૂરેપૂરું પેપરની અંદર અર્થગ્રહણ કરીને સાચી રીતે લખો એવી અભ્યર્થના. જો પ્રશ્ન એક છે કે મુદ્દા પરથી વાર્તા લખો. જો ડિસેમ્બર 2020ની અંદર લેવાનારા પેપર આગળની એકમ કસોટીઓની જેમ કુલ ગુણ એના 25 છે અને તમારે તે ઘરેથી લખીને તારીખ 6 સુધીમાં તેને જમા કરાવવાની છે. અને અહીંયા પ્રશ્ન એક છે કે મુદ્દા પરથી વાર્તા લેખન કરી શકે છે, અધ્યયન નિષ્પત્તિ છે. હવે જો અહીંયા પ્રશ્ન એક કે મુદ્દા પરથી વાર્તા લખો. તો સામાન્ય વાત છે કે આપણે જે વાર્તા લખતા હોઈએ છીએ એના ટોપિક્સ આપેલા છે કે રામ સીતાનો વનવાસ, સોનેરી હરણની માંગ, રામનું લેવા જવું. તો તમે સૌએ રામાયણ જોઈ હશે. તો એની અંદર જે વાર્તા છે એ વાર્તાને તમારે લખવાની છે. તો એના કુલ ગુણ 5 છે. તો આ બધા જેટલા પણ અંશો છે જે વાર્તાના એને જોડીને તમારે એક લાંબી વાર્તા બનાવવાની છે. પ્રશ્ન નંબર 2 છે કે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો અહીંયા થિયેટર, પ્યુન, કેબિન, રાહ, મજા, મેનેજર, આભાર, ઇન્ટરવલ, હળવા, નાસ્તો અને નીચે હું ખાલી જગ્યાની બહાર મિત્રની ખાલી જગ્યા જોતો ઊભો હતો. તો અહીંયા તમારે શું કરવાનું છે, પ્રશ્ન 2 કરી અને પૂરેપૂરી ખાલી જગ્યા સાથેનો ફકરો લખી દેવાનો છે. અને હવે એ ફકરો લખાઈ ગયા પછી જે થિયેટર, પ્યુન, કેબિન, રાહ, મજા, મેનેજર એ બધા શબ્દોને શાંતિથી વાંચીને જે જગ્યાએ શબ્દ બંધ બેસતો આવતો હોય તે જગ્યાએ તમારે તે શબ્દ મૂકવાનો છે અને ફરીથી એ ફકરાને લખવાનો છે. ફરીથી એટલે કે તમે જે ફકરાની અંદર ખાલી જગ્યા રાખેલી ખાલી જગ્યા તમારે આરામથી ભરવાની છે, જેથી કરીને જો એક ખાલી જગ્યા ખોટી ભરાઈ જશે તો આપણે ગુણ જવાની શક્યતા છે. એના પણ 5 ગુણ છે. હવે પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા કુલ પ્રશ્નો વાંચ સામે એના ગુણ આપેલા છે કે પ્રથમ પ્રશ્ન છે કે રાવણ, વિભીષણ, મંદોદરી, ઇન્દ્રજીત, અક્ષય, હનુમાન આ પાત્રો પૈકી કયા પાત્રોનો રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં સમાવેશ થયેલ નથી. જો તમે રાવણનું મિથ્યાભિમાન કાવ્ય વાંચ્યું હશે તો તમને ખ્યાલ આવી જશે કે આમાંથી કયું પાત્ર આની અંદર નથી આવતું. એનો એક ગુણ છે. પછી બીજો પ્રશ્ન છે કે જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે, સમજાવો. અહીંયા તમારે 2 ગુણનો પ્રશ્ન છે એટલે થોડુંક મુદ્દાસર સમજાવવું પડશે. ત્રીજું કે લોકગીત કોને કહેવાય, એના પણ 2 ગુણ છે. હવે પ્રશ્ન નંબર 4 કે માગ્યા મુજબ કરો. કુલ 5 પ્રશ્નો પેટા પ્રશ્નો છે અને એના 5 ગુણ છે. તો પહેલું છે કે મેં કહ્યું, ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી. યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો. અહીંયા જુઓ મિત્રો, યોગ્ય વિરામ ચિહ્નો મૂકી વાક્યમાં કોઈ ફેરફાર નથી કરવાનો. વાક્ય મેં કહ્યું, ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. આ તમે લખશો તો ત્યાં પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ કે ઉદ્ગાર જે કોઈ વિરામ ચિહ્નો આવતા હોય તે મૂકીને ફરીથી તમારે વાક્ય લખવાનું છે. બીજું છે કે ખાલી જગ્યા ઠંડીમાં ખાલી જગ્યા ચા પીધી. હવે એની અંદર ઓપ્શન આપેલા છે ગરમા ગરમ અને કડકડતી. તો જે જગ્યાએ જે સૌપ્રથમ આવતું એ અને બીજી ખાલી જગ્યામાં બીજું તમારે મૂકવાનું છે. ત્રીજું છે મોતિયા મરી ગયા. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. અહીંયા ખાસ મિત્રો, આપણે અર્થ તો આપી દેતા હોઈએ છીએ કે મોતિયા મરી ગયા તો કે ડેશ 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 કે જેનો અર્થ થતો હોય, પરંતુ આપણે વાક્ય પ્રયોગ કરતાં ભૂલી જઈએ છીએ. જો વાક્ય પ્રયોગ નહીં કરીએ તો આપણને અડધો ગુણ મળે. જેથી કરીને તમારે એ મોતિયા મરી ગયા એ શબ્દ અથવા તો એના અર્થવાળો શબ્દ આવી જાય એ રીતનું તમારે વાક્ય બનાવવાનું છે. 4 છે કે વાંદરાનું ટોળું તૂટી પડ્યું જામફળની વાડી પર. વાક્યમાં ક્રિયાપદ શોધી યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી
લખો. પાંચમું છે દૂધ, પાણી, પેટ્રોલ, તેલ. આ શબ્દો ખાલી જગ્યા છે. તો જે આપેલું છે કે વ્યક્તિવાચક છે, જાતિવાચક નામ છે કે દ્રવ્યવાચક. હવે છેલ્લો પ્રશ્ન આપણો, પાંચમો પ્રશ્ન, કે તમે જોયેલી કોઈ એક ફિલ્મ કે નાટક વિશે 8 થી 10 વાક્યો લખો. એના કુલ ગુણ છે 5. હવે તમે એવી ઘણી મૂવી જોઈ હશે, ફિલ્મ જોયા હશે, નાટકો જોયા હશે, તો એના વિશે તમારે 8 થી 10 વાક્યો લખવાના છે. વિનંતી છે કે જ્યારે પણ આપણે લખતા હોય ત્યારે યોગ્ય ફકરો પાડીએ, વિરામચિહ્નોનો ઉપયોગ કરીએ અને જરૂરિયાત મુજબના સુંદર અક્ષર કાઢીએ. તો સૌને પ્રશ્નપત્રની આ દ્વિતીય સત્રની પ્રથમ કસોટીની હાર્દિક શુભકામનાઓ અને સમયસર કસોટી લખીને પહોંચતી થાય એવું આયોજન કરવા વાલીગણને પણ વિનંતી.